હવે વાત કરીશું બનાસકાંઠાની ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં જ સઘન ઓપરેશન હાથ ધરીને હની ટ્રેપ કરનારી ટોળકીના 4 સાથી આરોપીઓને અટકાયત કરી લીધી છે। હવે સમગ્ર ઘટનાની વિગત મુજબ કંસારી ગામના એક નિર્દોષ ખેડૂત સાથે કિરણ નામની મહિલાએ પ્રથમ વોટ્સએપ પર મિત્રતા કેળવી હતી અને બાદમાં તેને હની ટ્રેપમાં સંકાજમાં ફસાવ્યો હતો। મહિલાએ ખેડૂતને પાલનપુરમાં એક ગેસ્ટ હાઉસમાં મળવાના બહાને બોલાવીને ત્યાં શરીર સંબંધ બાંધવાનું કહી અને તેના કપડાં ઉતાર્યા હતા અને આ દરમિયાન તેના 4 પુરુષ સાગરીતો ત્યાં તૂટી પડ્યા હતા અને ખેડૂતોનો નગ્ન વિડીયો ઉતારી અને આ વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી। હવે ટોળકીએ ખેડૂત પાસે 5 લાખ રૂપિયાની મસમોટી ખંડણી માંગી હતી। ખેડૂતે હિંમત બતાવી ગઢ પોલીસ મથકે 2 મહિલાઓ અને 4 યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત 4 પુરુષ આરોપીઓને દબોચી લીધા છે અને ફરાર 2 મહિલાઓની શોધખોળ તેજ કરી છે। બનાસકાંઠામાં હની ટ્રેપના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। ગઢ પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી છે। ખેડૂતનો આ વિડીયો ઉતારી અને 5 લાખ રૂપિયાની માંગ કરી છે। ત્યારબાદ વોટ્સએપ પર મિત્રતા કરી અને આ ઝાડ બિછાવવામાં આવ્યો હતો। ફરાર 2 મહિલાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।